આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને તેઓ સંબોધન કરશે. જનતા જનાર્દનનો આશીર્વાદ સાથે આજે પૂર્વથી પશ્ચિમ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે, ત્યારે આજે જે આ પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીની ઐતિહાસિક જીત સાથે ઉમરેઠ વિધાનસભાનું બાય ઇલેક્શન હતું, તેમાં પણ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. પશ્ચિમ બંગાળમાં આજે ઐતિહાસિક પરિણામ બદલ ત્યાંની જનતાનો આભાર માનું છું. આ વિજય એ પશ્ચિમ બંગાળની જનતાનો વિજય છે. આ વિજય એ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનો વિજય છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીના નેતૃત્વમાં એમની કર્મઠ શક્તિનો અને જે રીતે એ સમગ્ર દેશની 140 કરોડ જનતા માટે જે રીતે રાત દિવસ પરિશ્રમ કરી રહ્યા છે, પરિશ્રમની પરાકાષ્ઠા કરી રહ્યા છે, લોક ઉપયોગી જે કાર્યો કરી રહ્યા છે, છેવાડાના માનવીનો જે વિચાર, અંત્યોદયની વિચારધારાવાળી આ ભારતીય જનતા પાર્ટીનો એ સાચા અર્થમાં જ્યારે વિજય થયો છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીની ભારતીય જનતા પાર્ટીની જે નેમ રહી છે, નારી શક્તિ વંદના, આ સમગ્ર પશ્ચિમ બંગાળની મારી માતૃશક્તિનો આ વિજય થયો છે. પશ્ચિમ બંગાળના દેશના મહાન સપૂતશ્રી રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ આ ગીતની રચના કરી હતી. આઝાદીના 75 વર્ષ બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આખા દેશમાં આ પૂર્ણ રીતે વંદે માતરમ ગવાય તેની પહેલ કરી અને આખા દેશે આ વંદે માતરમ ગીતને ઉપાડી લીધું. ત્યાંની જનતાએ ખૂબ બધા આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. ત્યાંની જનતાએ, બંગાળની જનતાએ ખૂબ બધા આશીર્વાદ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપ્યા છે. પશ્ચિમ બંગાળ